ટીવી આટલું મોટું હોય, મોબાઈલ 60,000 ના હોય, પણ ઘણોને ઘેર શ્રીમદ ભગવદ ગીતા ના હોય, રામાયણ ના હોય, મહાભારત ના હોય. તમે વિચાર કરો સાહેબ, પરિવારમાં એક જણ કે તમારા ભાઈ ઓમ કોણ લીધા એટલે પૂરું. પરિવારમાં તમે જુઓ, પરિવારમાં કોઈ કાનમાં કઈ કે એટલે પરિવાર તૂટે. એક પદમગીરી બાપુના જન્મ વંદન કરું છું અને મારી 7 મિનિટમાં મારે પૂરું કરવાનું, પણ એક ગોમ છે, ગોમનું નામ નથી લેતો, પણ એક બાપાના પોસ દીકરા છે સાહેબ. વાહ, સંગીત પણ મીઠું મીઠું બાપ. પોચ દીકરા, અને પોચ દીકરામાં એક જ ગોમની દીકરીઓ ભાઈ બાપુ હકીકત, પણ એક બાપના પોસા દીકરા, પણ એ 5 દીકરામાં બધા આડી દીવાલો છે. આ આડી દીવાલો આઈ સોથી પેલી ઓમ, તમારા જેઠ ઓમ, તમારા દીવર ઓમ, એટલે દીવાલો થઈ ગઈ સાહેબ. કાતર જેવું કામ ન કરીએ, પણ હોય જેવું કામ કરીએ સાહેબ. શ્રવણને યાદ કરીએ સાહેબ, શ્રવણને યાદ કરીએ. માતા પિતાને કાવડ લઈને સાહેબ આખી તીર્થ યાત્રા કરાવી. ગણપતિ બાપાએ માતા પિતાની પ્રદક્ષિણા કરી. ધ્રુવે માના ચરણોમાં પગ વંદન કરી અને નીકળ્યો જંગલમાં સાહેબ. મારા ધ્રુવને સાહેબ ભગવાન વિષ્ણુ પ્રાપ્ત થયા. મારો પ્રહલાદ કીધું કે ઓના થોપલામાં મારો કનૈયો છે, મારો ગોપાલ છે, મારો રામ છે, મારો અલગધણી છે સાહેબ. થોપલામાં ભગવાન કીધું ના હોય, થોપલામાં સાહેબ કીધું કે થોપલામાં એ ભગવાન હોય. ધરનાક ફાટ્યો થોપલું અને માય નરસિંહ રૂપ પ્રગટ્યું સાહેબ. જેટલા મહાન થયા એ બધાએ ગુરુ કર્યા છે. લ્યો, મારા રોમાપીરે મારી નાખતો ગુરુ કર્યા, પછી જુઓ રોમાપીની ગોમડે ધસાવો છે સાહેબ. કીધું ગુરુજી હું તમને મારા ગુરુ બનો, હું તમારો શિષ્ય બનું. અને પછી સાહેબ ભેર વાદળો રોમાપીરે માર્યો. જેના ગુરુના અથવા તો સંતના અને માતા પિતાના જેના માથા ઉપર સાહેબ હાથ પડી જાય એટલે એનું કલ્યાણ થઈ જ જાય. એ જગતમાં જીતી જાય સાહેબ. જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. ઘર ફૂટા ઘર જાય. લ્યો, ઘર ફૂટા ઘર જાય. વિભીષણને કીધું, વિભીષણને પાટું માર્યું સાહેબ રાવણે કે તું મારી લંકામાં નથી જોઈતો, લંકામાં નથી જોઈતો, તું જા મને ખબર નાલ. ગણાને આપણે કીએ પીવાય નહીં, ખવાય નહીં, બીડી ના પીવાય, તમાકુ ના ખવાય, ગાળો ના બોલાય, સ્મશાનમાં ધીમે બોલાય, મંદિરમાં ધીમે બોલાય. અમુક તો ઘેર બોલતો હોય, પેલા ભેહુંનું દૂધ કાઢતો હોય ઈ બોલતો પાછ મંદિરમાં જોડતી હોય. અને ગણ તો કોઈ આવે તો એ હરખ નહીં અને જાય તો એ શોક નહીં. અમારે એક ભાઈ મોહણમાં જોઈ તો એ વાત કાઢ્યું, અને તારા કોઈ ગોમનું જીવ લાગતું નથી કે ના. આ હોય સાહેબ, માનસ બનવું છે. સંત ની બનાય તો કોઈ નહીં સાહેબ, હારો માણસ બનાવજે. હે પરમાત્મા મને હારો માણસ બનાવજે. માણસ સાહેબ કોને કહેવાય? જીવન 5 મિનિટ બાકી. જીવન અંજલિ થાજ મારું જીવન